નમસ્કાર મિત્રો, રાજકોટના ધોરાજીમાંથી ડબલ મર્ડરની ઘટના સામે આવી। આ ઘટના તો મંગળવારની છે, પરંતુ આજે 3 દિવસ થયા છે અને હજી પણ આ ઘટનાના રહસ્યો અકબંધ છે। પોલીસ હજી પણ કડીઓ શોધી રહી છે અને આ ઘટના છે એની તપાસમાં ઝૂમી રહી છે। ઘટનાની વિગતવાર વાત કરીશું, ઘટનાના અનેક સવાલો છે એની પણ વાત કરીશું, પરંતુ એ પહેલા આપ ગુજરાત તક જોઈ રહ્યા છો। આપની સાથે હું જ્યોતિકા। રાજકોટના ધોરાજીના મોટી મારડીની વિસ્તાર છે। મોટી મારડ વિસ્તારમાં એક વાડી છે અને એ વાડી છે એના માલિક છે એને જેમ આપવી હોય એ રીતે આપી હોય રેન્ટલમાં, અને એ જ ભાગ્યાઓને આપી હતી। મજૂરો કામ કરે અને એ ખેતર ચાલે। માલિક છે એ જાય છે એક દિવસ વાડીએ, મંગળવારના દિવસે માલિક વાડીએ જાય છે સવારમાં, અને ત્યાં જોતા જ એ શું જોવે છે? 2 શ્રમિકોના મોત, 2 શ્રમિકોની ડેડ બોડી જોવે છે। એને ખબર પડી જાય છે, કારણ કે એ ખાટલા પર સૂતા હોય, ત્યાં મોઢા પર માથા પર બધે લોહી હોય છે અને એનો જીવ જતો રહ્યો છે એમને ખબર પડી જાય છે। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને આ ઘટના છે એની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ હાથ ધરે છે। કોઈ જ ખબર નહીં, કાંઈ જ નથી। હજી પણ આ ઘટનાના રહસ્યો અકબંધ છે। કોણે કરી, શું કામ કરી, કેમ કરી, કંઈ જ ખબર નથી પડી રહી। આ ઘટનાના રહસ્યો હજી અકબંધ છે અને આ ઘટના મંગળવારની આજે વાત કરવી પડી રહી છે, કારણ કે 3 દિવસ બાદ હજી પણ આ ઘટનાના આરોપીઓ નથી પકડાણા। આ ઘટનામાં સર્વપ્રથમ જે વાડી છે એમના માલિકનું નિવેદન છે, શું કહી રહ્યા છે તે સાંભળીએ। હું સવારે વાડીએ આવ્યો તો અહીંયા 2 આ લોકોને લગભગ મરેલા જેવી સ્થિતિમાં મેં જોયા। શું થયું કાંઈ ખબર નથી। મને અંદાજ એવો આવ્યો ખાલી કે માથા ઉપર લોહી દેખાણું, બધે મોઢે ને માથે, અને લગભગ 15 ફૂટ છેટેથી મેં જોયેલું। નજીક તો હું ગયો નથી, પણ કાંઈ હલન ચલન કે એવું કાંઈ દેખાણું નહીં। એટલે મને એવો અંદાજ આવ્યો કે કદાચ આ લોકો જીવતા ના હોય। લોહીના નિશાન એક સીડી પાસે મેં લોહીના નિશાન જોયા। એ કાંઈ ખબર નથી કયા કારણોસર, કારણ કે આ લોકો અહીંયા આવ્યા એને 3 દિવસ જ થયા છે। એ મૃતકનું નામ છે દુર્ગા, બેનનું નામ, ભાઈનું નામ છે રોહિત। અત્યારે એ લોકો કાલાવડ ભાગ્યું આવે છે અને આ લોકો મારા ભાગ્યાવાળાની દીકરીને જમાય છે। પહેલેથી એની દીકરી અહીંયા જ મોટી થઈ છે। આ જમાઈ તો 3 દિવસ ત્યાં જ અહીંયા આવ્યો છે। 2 મહિના પહેલા હજી એના લગ્ન થયા। ના, કાંઈ ખબર નથી। આપે સાંભળ્યા એ વાડીના માલિકને, જે ત્યાં વહેલી સવારે પહોંચ્યા હતા અને આ ઘટના સર્વપ્રથમ એમણે જોઈ હતી અને ત્યારબાદ આખી એ ઘટના પોલીસ મથકે પહોંચી અને કાર્યવાહી શરૂ થઈ। સવાલ એ છે કે માલિકે એવું કહ્યું કે એમણે ત્યાં સીલિંગ પાસે લોહી જોયું હતું અને હજી પણ એ ઘટનાના ચર્ચાઓ હજી પણ વેગવાન છે કે આ ઘટનામાં મર્ડર કોણે કર્યા છે। એકારે 2 શ્રમિકોના મોત અને હજી પણ સવાલો અનેક, જવાબો કાંઈ નહીં, તપાસ ચાલુ, પરંતુ પરિણામ કાંઈ નહીં। આ ઘટનાના રહસ્યો અકબંધ પડ્યા છે। ઘટનામાં શું પન્ના ખુલે છે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ આ ઘટના છે એને લઈ તમારું શું માનવું છે એ કમેન્ટ ચોક્કસથી કરજો। ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો। ધન્યવાદ।